નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 5મો, જેનું નામ છે અરાઉન્ડ ધ વર્લ્ડ, તેના ભાગ 3ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ 5મો, ભાગ 3. Here is a paragraph about my visit to the seashore. Arrange the following parts in an appropriate sequence. Give it sequence number and rewrite it in a proper format. એટલે કે અહીં દરિયા કિનારાની મુલાકાત લીધી તેના વિશે ફકરાઓ આપેલા છે. આપણે આ ફકરાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી અને તેને ક્રમ આપવાના છે, તેમજ આપણે તે ફરીથી ફકરા સ્વરૂપે લખવાના છે. તો ચાલો જોઈએ. પહેલું અહીં 1 નંબર આપણને આપેલો જ છે કે લાસ્ટ વીકેન્ડ આઈ વિઝિટેડ અ સીશોર. ધ એક્સપિરિયન્સ વોઝ ટ્રુલી રિફ્રેશિંગ એઝ આઈ લાઇકડ ટુ વોક ઓન ધ સેન્ડી બીચ. ત્યાર પછી 2 નંબર ઉપર આવશે ધેર વેર અ ફ્યુ પીપલ ઓન ધ શોર. A group of children was building sand castles. Some hawkers were selling food and toys. I walked on the sand for a few minutes. The sand was warm and soft. Then I walked in shallow water. I collected a few seashells. Then I sat on a large rock. ત્યાર પછી 3 નંબર ઉપર આવશે I enjoyed the sight of endless ocean. There was rhythm in the sound of the waves. The breeze was cool. The sky was blue and full of fluffy clouds. The sun shone brightly. Some seagulls were flying in the sky. It was, ત્યાર પછી 4 નંબર ઉપર આવશે It was a magical and refreshing experience. તો આવી રીતે આપણે ક્રમ આપીશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો તમારે આ પાઠની PDF જોવી હોય તો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં તમે ઇન્સ્ટોલ કરો. જે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. હવે આગળ જે ફકરો જોયો તેને આપણે ફકરા સ્વરૂપે લખવાનો છે અને ક્રમમાં ગોઠવીને લખીશું. તો આપણો ફકરો છે તે આ પ્રકારે થશે. ચાલો આપણે તેને વાંચતા જઈએ. લાસ્ટ વીકેન્ડ આઈ વિઝિટેડ અ સીશોર. ધ એક્સપિરિયન્સ વોઝ ટ્રુલી રિફ્રેશિંગ એઝ આઈ લાઇકડ ટુ વોક ઓન ધ સેન્ડી બીચ. વિદ્યાર્થી મિત્રો, આગળના ક્રમે આપણે જે ક્રમ આપેલા છે તે જ ક્રમમાં અહીં ફકરો લખેલો છે. તો આ પ્રકારે તમે તે ફકરાને લખી શકશો. ત્યાર પછી આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરિટ પ્લેસ. એટલે કે અહીં આપેલા પ્રશ્નો છે તે પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને તમારે ઉત્તરો આપવાના છે અને માય ફેવરિટ પ્લેસ એટલે કે મને ગમતા સ્થળ વિશે તમારે લખવાનું છે. જેમાં પ્રશ્ન છે વિચ ઇઝ યોર ફેવરિટ પ્લેસ, વેર ઇઝ ઇટ, હાઉ ઇઝ ઇટ, બિગ, સ્મોલ, ક્લીન, વોટ ડુ યુ સી ધેર, વોટ ડુ યુ ડુ ધેર, રાઇટ યોર મેમરીઝ અબાઉટ ઇટ એન્ડ વાય ડુ યુ લાઇક ઇટ. તો આ પ્રશ્નોના જવાબો આપવાના છે
અને તે જવાબો ઉપરથી આપણે જવાબ છે તે તૈયાર કરીશું. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે લખીશું. તો માય ફેવરિટ પ્લેસ ઇઝ ધ શિવા ટેમ્પલ ઓન ધ બેંક ઓફ ધ રિવર ઇન માય વિલેજ. એટલે કે મારું મનગમતું સ્થળ તે શિવ મંદિર છે જે મારા ગામની નદીના કિનારે આવેલું છે. ઇટ ઇઝ અ વેરી ઓલ્ડ ટેમ્પલ મેડ ઓફ સ્ટોન. તે પથ્થરોમાંથી બનેલું એક ખૂબ જ જૂનું મંદિર છે. ઇટ ઇઝ સ્મોલ બટ ક્લીન એન્ડ બ્યુટીફુલ. તે નાનું છે પરંતુ સ્વચ્છ અને સુંદર છે. ધેર આર આઇડલ્સ ઓફ લોર્ડ ગણેશ એન્ડ શ્રી રામ, સીતા એન્ડ હનુમાન ટુ. ત્યાં ભગવાન ગણેશ, શ્રી રામ, સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ છે. ધેર આર મેની ટ્રીઝ અરાઉન્ડ ધ ટેમ્પલ. મંદિરની આસપાસ ઘણા બધા વૃક્ષો છે. પીપલ સિટ ઓન ધ બેન્ચીસ અંડર ધ ટ્રીઝ એન્ડ એન્જોય ધ ચિર્પિંગ ઓફ બર્ડ્સ એન્ડ કુલ બ્રીઝ. લોકો ઝાડ નીચે બાકડા પર બેસીને પક્ષીઓનો કિલકિલાટ અને ઠંડા પવનનો આનંદ માણે છે. આઈ ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે વિથ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું દરરોજ મારા દાદા દાદી સાથે મંદિરે જાઉં છું. આફ્ટર દર્શન વી સિટ ધેર એન્ડ એન્જોય ધ પીસફુલ એટમોસ્ફિયર. દર્શન કર્યા પછી અમે ત્યાં બેસીને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણીએ છીએ. સમ પીપલ ગો ફોર બોટ રાઇડ્સ ઇન ધ રિવર. કેટલાક લોકો નદીમાં હોડીની સવારી કરવા માટે જાય છે. વાઇલ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટોક ટુ ધેર ફ્રેન્ડ્સ આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. જ્યારે મારા દાદા દાદી તેમના મિત્રો સાથે વાતો કરે છે ત્યારે હું મારા મિત્રો સાથે રમું છું. ધેન વી અટેન્ડ ધ ઇવનિંગ આરતી, ટેક પ્રસાદ એન્ડ રિટર્ન હોમ. ત્યારબાદ અમે સાંજની આરતીમાં હાજરી આપીએ છીએ, પ્રસાદ લઈએ છીએ અને ઘરે પાછા ફરીએ છીએ. આઈ લાઇક ધીસ ટેમ્પલ બિકોઝ ઇટ ગિવ્સ મી અ પીસફુલ એન્ડ રિફ્રેશિંગ એક્સપિરિયન્સ. મને આ મંદિર ગમે છે કારણ કે તે મને શાંતિપૂર્ણ અને તાજગીભર્યો અનુભવ આપે છે. તો આવી રીતે તમે તમારા મનગમતા સ્થળ વિશે પણ લખી શકો. અહીંનો જવાબ છે તે આપણે નમૂનારૂપ લખ્યો છે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની અંદર સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ. ચિત્ર જુઓ અને વાક્ય વાંચો. પેલું ચિત્ર છે ધ ટીચર ટીચીસ અસ ડેઇલી. બીજું હી ટેક્સ બ્રેકફાસ્ટ અર્લી ઇન ધ મોર્નિંગ. વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. આઈ ગો ટુ બેડ એટ 10 PM. તો ચિત્ર ઉપરથી વાક્યો જોયા. ચાલો હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો પૂરીએ. ધ સ્ટુડન્ટ્સ સિટ ઇન ધ એસેમ્બલી હોલ. બીજું ધ ગર્લ્સ પ્લે બેડમિન્ટન ઇન ધ પાર્ક. ત્રીજું ધ ફાર્મર સ્લીપ્સ અંડર ધ ટ્રી. ચોથું મેરિલ ક્લીન્સ ધ રૂમ. શીતલ ડ્રોઝ અ પિક્ચર. છઠ્ઠું હિરલ લીવ્સ ઇન ભુજ. રાહુલ એન્ડ પિંકી વિઝિટ સાયન્સ સિટી. વિશાલ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ ઇવનિંગ. દીક્ષા ગોઝ ટુ ભાવનગર. અને 10 ધ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ્સ. ત્યાર પછી સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીં જે આપણને કોષ્ટક આપેલું છે તે કોષ્ટક કે ટેબલના આધારે આપણે જુદા જુદા વાક્યો બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. જુઓ, એક ઉદાહરણ આપેલું છે કે આઈ પ્લે કેરમ એવરી સન્ડે. એવી રીતે આપણે વાક્ય બનાવશું. આઈ લાઇક ટેસ્ટી ફૂડ. આઈ લાઇક ટુ રીડ
books. I like to eat fruits. I don't want to read books. I don't want help. એવી રીતે આગળ પણ આપણે આવા વાક્યો બનાવી શકીએ કે I don't want to eat fruits. Rekha wears sari every day. Rekha cooks tasty food. Rekha doesn't like to read books. Rekha doesn't like to eat fruits. ત્યાર પછી આનંદ cooks tasty food. Anand doesn't like to read books. Anand doesn't like to eat fruits. We play carom every Sunday. We like tasty food. We like to read books. We like to eat fruits. આ પ્રકારે આપણે અલગ અલગ વાક્યો છે તેને લખી અને નવા શબ્દો છે તે તમે ઉમેરતા જશો અને નવા વાક્યો બનતા જશે. ત્યાર પછી સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર જોઈ અને તેના આધારે આપણે જવાબ આપવાનો છે. જેમાં પહેલું છે વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? તો સી ઇઝ વોચિંગ ટીવી, તે ટીવી જોઈ રહી છે. તો પહેલું વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરે છે? તો હી ઇઝ રીડિંગ અ બુક, તે ચોપડી વાંચી રહ્યો છે. બીજું છે વોટ ઇઝ ધ બોય ડુઈંગ, છોકરો શું કરી રહ્યો છે? તો ધ બોય ઇઝ સ્લીપિંગ. ત્યાર પછી ત્રીજું છે વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ, છોકરી શું કરી રહી છે? તો ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ જ્યુસ, છોકરી જ્યુસ પી રહી છે. ચોથું વોટ ઇઝ ધ બોય ડુઈંગ, છોકરો શું કરી રહ્યો છે? તો ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ત્યાર પછીનો પ્રશ્ન આગળનો છે સ્ટડી ધ પિક્ચર, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ફકરો છે તે વાંચવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબો જોઈએ કે ઇટ ઇઝ ટ્યુઝડે આફ્ટરનૂન એટ શારદા પ્રાઇમરી સ્કૂલ, કે મંગળવારની બપોર છે અને શારદા પ્રાથમિક શાળામાં મિસ્ટ્રેસ નેહાબેન એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ મ્યુઝિક રૂમ. શ્રીમતી નેહાબેન અને વિદ્યાર્થીઓ સંગીત ખંડમાં છે. ઇટ ઇઝ અ સ્મોલ રૂમ, તે નાનો રૂમ છે કે ઓરડો છે. મિસ્ટ્રેસ નેહાબેન ઇઝ અ મ્યુઝિક ટીચર, શ્રીમતી નેહાબહેન તે સંગીત શિક્ષક છે. સી ઇઝ પ્લેઇંગ તબલા, તેઓ તબલા વગાડી રહ્યા છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન અ સર્કલ, વિદ્યાર્થીઓ વર્તુળમાં બેઠા છે. ધ સ્ટુડન્ટ્સ લવ ધેર મ્યુઝિક લેસન, વિદ્યાર્થીઓને તેનો સંગીતનો પાઠ ખૂબ જ ગમે છે. ધે આર પ્રેક્ટિસિંગ ફોર અ કોન્સર્ટ, તેઓ કાર્યક્રમ માટેની તૈયારી કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. ધ કોન્સર્ટ ઇઝ ફોર ધ પેરેન્ટ્સ, કાર્યક્રમ માતા પિતા માટે છે. ઇટ ઇઝ ઓન ફ્રાઇડે મોર્નિંગ, કાર્યક્રમ શુક્રવારની સવારે છે. દિશા ઇઝ સિંગિંગ, દિશા ગાય છે. અને ધ સ્ટુડન્ટ્સ આર હેપી, વિદ્યાર્થીઓ ખુશ છે. ચાલો હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. જેમાં પહેલું હુ ઇઝ પ્લેઇંગ તબલા, તબલા કોણ વગાડી રહ્યું છે? તો મિસ્ટ્રેસ નેહાબેન ઇઝ પ્લેઇંગ તબલા. બીજું વાય આર ધે પ્રેક્ટિસિંગ, તો ધે આર પ્રેક્ટિસિંગ બીકોઝ ધે હેવ અ કોન્સર્ટ. ત્રીજું હાઉ આર ધ સ્ટુડન્ટ્સ સિટિંગ, તો ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન અ સર્કલ. ચોથું વેન ઇઝ ધ કોન્સર્ટ, તો ધ કોન્સર્ટ ઇઝ ઓન ફ્રાઇડે મોર્નિંગ. પાંચમું વોટ ઇઝ દિશા ડુઈંગ, તો દિશા ઇઝ સિંગિંગ. ત્યાર પછી આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નના જવાબો આપવાના છે. પહેલું વોટ ઇઝ સેઝલ લર્નિંગ, કૌંસમાં છે સંસ્કૃત, તો આપણો જવાબ થશે સેઝલ ઇઝ લર્નિંગ
સંસ્કૃત. બીજું, વોટ ઇઝ ધ મંકી ઇટિંગ? વાંદરો શું ખાઈ રહ્યો છે? તો જવાબ થશે ધ મંકી ઇઝ ઇટિંગ અ બનાના. ત્રીજું, વોટ આર રેણુકા એન્ડ મિશ્વા ડુઈંગ? રેણુકા અને મિશ્વા શું કરી રહી છે? તો રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. ચોથું, હાઉ મેની માર્બલ્સ ઇઝ દિનેશ કીપિંગ? દિનેશ પાસે કેટલી લખોટીઓ છે? તો દિનેશ ઇઝ કીપિંગ 10 માર્બલ્સ. દિનેશ પાસે 10 લખોટીઓ છે. પાંચમું, વોટ ઇઝ ધ ટીચર રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ? શિક્ષક બ્લેકબોર્ડ પર શું લખી રહ્યા છે? તો ધ ટીચર ઇઝ રાઇટિંગ અ સેન્ટેન્સીસ ઓન ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ પર વાક્યો લખી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.